શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ। અત્યારે વ્રતચર્યાના કીર્તનો હરિરસ ગાવતી ચલી બ્રજ સુંદરી નદી યમુના કે તીર ચીરઘાટની યાદ આવે। ઉત્સવ કોઈ પણ હોય પણ એની અંદર વ્રજની શુદ્ધિ ન હોય ત્યાં સુધી ઉત્સવ અધૂરો, અને વ્રજની શુદ્ધિ હોય તો ઉત્સવ મધુરો। કારણ વ્રજ લીલા છે એ પ્રભુ 11 વર્ષ ને 52 દિવસ સુધી કરે, પછી મથુરાધીશ બન્યા, પછી દ્વારકાધીશ બન્યા। અહીંયા એકેય ધીશ નથી। અહીંયા કાનોડો છે, અહીંયા ગોપાલ છે, અહીંયા નંદનંદન છે, અહીંયા યશોદાનંદન છે, અહીંયા નવનીત પ્રિયાજી છે, અહીંયા બાલકૃષ્ણજી છે, અહીંયા બાલ મુકુંદજી છે, અહીંયા ગોકુલ ચંદ્રમાજી છે, અહીંયા મદન મોહનજી છે, અહીંયા રાજા નથી। એટલે જ ઠાકોરજી કહે છે કે અહીંયા જે પ્રેમ મળ્યો છે નંદ બાબા ને યશોદાજીનો વાત્સલ્ય મમતા ભર્યો પ્રેમ, ગોપીઓનો પ્રીતમનો પ્રેમ, સખાઓનો સખ્ય પ્રેમ, રાધાજીનો પ્રીતમય નથી, પ્રિયતમય નથી, સખોય નથી, સખી નથી। રાધાજી ઠાકોરજીનું અવર સ્વરૂપ છે। એક વપુ દો પ્રાણ। આપણે વ્રજમાં જઈએ ત્યારે નંદગાંવ જઈએ તો ઉપર ચડીએ તો ડાબી બાજુ શંકર ભગવાન દેખાય છે, અને એની બાજુમાં દરવાજો છે, ત્યાં દો વપુ એક પ્રાણનું મંદિર છે। એટલે પેલા તો આમ નીકળી જતા હતા કે ભાઈ દર્શન કરી લીધા, પણ 2008માં લીલી પરિક્રમામાં ગયા એટલે ગોર ભેગા હતા, એટલે કે દીદી યહાં દર્શન કર લો। हमने तो कर लिया। क्या किया? बस ठाकुर के दर्शन। नहीं, ठाकुर नहीं है, चल वनी के अंदर। પછી ગયા। यहाँ दो वपु एक प्राण। શરીર બે છે, પ્રાણ એક છે। હવે બે કેવી રીતે? શું બે સ્વરૂપ છે? ના। ઠાકોરજીમાં એક સ્વરૂપમાં શ્યામ સ્વરૂપ છે, એમાં મુગટ ને એ બધું છે, અને અડધી સાઈડમાં શ્વેત સ્વરૂપ છે, એમાં ચોટી છે, તિલક છે, કર્ણફૂલ છે, ડામડી છે, માંગમાં સિંદૂર ભર્યું છે। ત્યારે એમણે કહ્યું કે આપણે એમ કઈ રાધા અને કૃષ્ણ, ના, રાધા અને કૃષ્ણ નથી, રાધા કૃષ્ણ છે। આ બે એક જ છે। અને ઠાકોરજી એકવાર વ્રજમાંથી એટલે કે ગોકુળમાંથી મથુરા પધાર્યા પછી ક્યારેય પાછું વાળીને જોયું નથી। દીકરો 12 વર્ષ 14 વર્ષનો હોય ને અમેરિકા વયો જાય ને પછી 25, 30, 40, 50 નો થાય તો એને પછી એની મમતા, એનો સ્નેહ, એ બધા સામું જો જુએ તો એ રહી ન શકે। એમ આપણા ઠાકોરજીએ પછી પોતાના કર્તવ્યને વિશેષ માન્યું। ઓલું એક ધોળ છે, મને આવડતું નથી। લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી શેરી શેરી એ વાજંતી જાય। નંદજીને વાલા અતિ નંદલાલ રે, એ તો નંદલાલ રે
એ તો ગોકુળથી મથુરા જાય. એક દિન રોકાવ મારા નંદલાલ રે, મારા નંદલાલ રે, તમને કાલ આપીશ વિદાય. કેમ કરી રોકાવ મારા બાબા રે, મારા બાબા રે, મારે મારવો કંસને ત્યાય. લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી શેરી શેરી એ વાજંતી જાય. યશોદાને અતિવાલા યશોદાને અતિવાલા યશોદાનંદ, એ તો યશોદાનંદ, એ તો ગોકુળથી મથુરા જાય. એક દિન રોકાવ મારા લાલા રે, મારા લાલા રે, તમને કાલ આપીશ વિદાય. કેમ કરી રોકાવ મારા મૈયા રે, મારા મૈયા રે, મારે છોડાવવા છે વસુદેવ દેવકી ત્યાંય. લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી શેરી શેરી એ વાજંતી જાય. આખું આવડતું નથી પણ પ્રાચીન ધોળ છે, બહુ જ સરસ છે. તો એકવાર પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા પછી ક્યારેય કોઈને મળાય નથી, સિવાય કુરુક્ષેત્રમાં ગ્રહણ વખતે નંદ યશોદાને સખા સખીને મળ્યા, પણ એ દ્વારકાધીશ તરીકે મળ્યા, લાલા તરીકે નહીં. તો વ્રજ આજે ઓછામાં ઓછા વ્રજમાં રહ્યા. પ્રભુ ભૂતળ પર 125 વર્ષ બિરાજ્યા, એમાં ફક્ત 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા. છતાંય વધુ વ્રજ લીલા 10મ સ્કંધમાં 90 અધ્યાય, પરંતુ સુબોધિનીજીમાં વલ્લભના મતથી ને 87 અધ્યાય, 3 પ્રક્ષિપ્ત. આ બધામાં વધુમાં વધુ ઠાકોરજીની વ્રજલીલાનું વર્ણન છે. જેટલું વ્રજલીલાનું વર્ણન ભાગવતમાં 10મ સ્કંધમાં છે, એટલું નથી દ્વારકા લીલાનું કે નથી મથુરા લીલાનું. કારણ વલ્લભે કીધું ભક્તિ 9, સ્મરણ, પછી આત્મનિવેદન, સખ્ય, દાસ્ય, અર્ચન, શ્રવણ, કીર્તન, ક્રમે ક્રમે આવે. હું એમને બોલી છું. વલ્લભ કે એ તો છે જ ઓથેન્ટિક, જે પ્રહલાદજીએ. પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો ઠાકોરજીએ બધે 9ધા ભક્તિનું અનુસરણ કર્યું છે. વ્રજમાં પ્રેમ લક્ષણા ભક્તિ એટલે આપણા ઘરે, વૈષ્ણવના ઘરે વલ્લભે જે ઠાકોરજી પધરાવી દીધા, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. કોની સેવા કરવાની, કોનું સ્મરણ કરવાનું, કોનું સત્સંગ? વ્રજાધિપ. દ્વારકાધીશે ન હોય ને મથુરાધીશે ને. કારણ કે એ લીલામાં જે પ્રભુએ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ છોડી અને આપણા જેવા બની ગયા છે. દ્વારકા લીલા અને મથુરા લીલામાં પ્રભુ બધાને પોતાને આધીન રાખે છે. એક વ્રજ લીલામાં જ ઠાકોરજી આપણે આધીન છે. ઓલી નવી ગોપી પરણીને આવી હતી, છાણા થાપતી હતી. એને એમ થતું, અરે રે, હું આટલી નાની ને આટલા છાણા થાપવાના, ક્યારે થપાઈ રહેશે? પણ આ થાપતા થાપતા જો મને નંદનંદનના દર્શન થઈ જાય તો જેના માટે આવી છું એ મારો બેડો પાર થઈ જાય. ઠાકોરજી તો અંતર્યામી, ભક્તેચ્છાપૂરક, ભક્ત મનોરથ પૂરક, છમછમ કરતા નાના ડગલા ભરતા ભરતા આવ્યા.
રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજીને ચાલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, ગોપીઓના પ્યારાને વૈષ્ણવના વાલા, મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી. તો ઠાકોરજી તો રૂમઝૂમ કરતા પધાર્યા. ગોપી તો આમ જોઈને મૂર્છિત થવા ગઈ. ઠાકોરજીએ ઝીલી દીધી. ગોપી ક્યાં ઈતો ગોબર, ઈતે છાના, તું છોટી છોરી ઈતો. ગોપીની આંખમાં પાણી આવી ગયા કે આપના સિવાય મારી ચિંતા કોણ કરે. મારા સાસુ ને નણંદ તો કહીને ગયા કે આટલા છાણા થાપીને આવજે. ચલ મેં આ જાઉં. ગોપી કે તારા આટલા હાથ અને તું આટલું છાણ થાપે. મારા સાસુ મને પૂછે નહીં કે આ કોણે છાપ્યા? તું રેવા દે, નકામનું તાર લીધે મારે વટ ખાવી પડશે. ઠાકોરજી એવું સમજતી ના, તું કાંઈ કાવ કરું મેં? લાલા तो मीठी मीठी बतिया सुना, नहीं तू अकेली और इतो गोबर मैं करूंगा. ठाकुर जी के काम कर. हूँ छाणा थापूं तो नाना नाना हाथ आवे, पण हूँ तने गोबर आपू अने तू थापे तो हाथ तो तारा आवे ने. हूँ तने गोबर लई आवी दऊं पण मने माथे कई मूकवानुं आपने. मारा आटला हाथमां गोबर आवे केटલું गोपी? गोपी के ओ आटली नानी छाबड़ी पड़ी थी, ई के जा आमा लई आओ. फिर तेरो सिर बगड़ेगो, तेरो केस बगड़ेगो. यशोदा मैया बोलेगा यमुना जी मैं स्नान कर लूंगो. क्यों यूं चिंता करे गोपी? मैं हूं ना. एम आपड़ा जीवन में आपड़ा माथे बिराजता आपड़ा ठाकोरजी आ छाण जेटली चिंता होय, मूंझाई गया होये, मन में गभरामण थती होय. सासू ननंद एटले संसार, लोको शू कहसे. ठाकोरजी के मैं हूं ना. बस मैं हूं बोलवा वाळो ज्यारे घरमां होय छे ने त्यारे बधी व्यथा दूर थई जाय छे अने कथा मनमा आवी जाय छे. એટલે ગોપી કે આટલી છાબડી લીધી ભરે દે. ગોપી છાણા થાપે. હવે પ્રભુ જેને સ્પર્શ કરે, બે ત્રણ છાબડી દઈને કે ગોપી ઈ તો કામ કरूंगू, મોકો ક્યાં મિલેગો? ઈ કે તારે તો પણ તરત વાત બોલ ક્યાં દેगी? लाला ताजो ताजो माखन खिलाऊंगी. कितो गोपी के एक छाबड़ी लई आव ने એટલે એક ટપકું कर दो છાણનું, કે આ એક લોંદો. બીજી લઈ આવ ને એટલે બીજો. ઠાકોરજી કે ચાર પાંચ ઓલામાં તો છાણ પૂરું થઈ ગયું ને આખું છાણા થપાઈ ગયું. ગોપી આમ જો મેં તો થાપ્યા નથી. जो कुछ कियो मेरे ठाकुर ने कियो. तो ठाकुर जी के आ तो अपनी लीला के 4-5 वार में. तो गोपी ने के देख ए लाठ है एमांथी करी आखा मोढा पर मारी दीधा. गोपी के लाला यूं काव करे? तूने तो लगायो. मैं तो छाब धरू माथे कि यूं करूं? दोनों हाथ तो यूं है मेरा, तू करती हो यूं. दूजी बार में आऊं ना 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 ना. छप थई गયું કે चल घरे. गोपी के सासुय घरे छे, नणदेय घरे छे. सासू कठोर छे ने नणदी चकोर छे, કરી મૂકશે બુમા બૂમ, માડી મારું મનડું મૂંઝાય છે. ધીરેથી આવજો સાંકળ ખખડાવજો, જોજો ના થાય જાણ, માડી મારું મનડું મૂંઝાય. ધીરેથી આવજો, કોઈને ખબર પડે નહીં.
સાંકળ નો ખખડાવતા, હું ખોલીશ. અને પ્રભુ પધારે છે તો ગોપીએ આગલા દિવસનું એની સાસુએ જે માખણ રાખ્યું હતું ને એ ઓમાં નાખી દીધું અને તાજું તો બધું ઠાકોરજીને અરોગાવી દીધું. તો પ્રભુને તાજો ભાવ ગમે છે. આપણે ઘણાને કહીએ ઠાકોરજી પૂછ, હજી વાર છે ઈલાબેન, તમારે તો ઠીક છે નોકરી છોડી દીધી, વોવે આવી ગઈ, બધું પરવારીને બેઠા છે. એટલે મેં કીધું મારા ઘર ઠાકોરજી આવ્યા ત્યારે હું નોકરી કરતી હતી, મારા છોકરાઓ નાના હતા. હા એટલે હવે અમારે તમારે જેવું ના ના મારા વાલા નહીં કરવાનું. તમારામાં યુવાનીમાં જે એક સ્ફૂર્તિ હોય, એક અંદર ઉમંગ હોય, આજે ઠાકોરજીને આ ધરાવવું, આજે આ બનાવવું, આજે આ મનોરથ કરવું, આજે આ કીર્તન કરવું, માળાજી આવી રાતને કરવું. એક નવી વહુએ ઠાકોરજી પૂછ કરાવ્યા, 40 વર્ષ પહેલાની વાત છે. એટલે એની સાસુ એ વહુ એટલે એની સાસુ મારા જેવી જબરી, જો બહારની ટેલ કરવાની, અંદર હજી તને ખબર ન પડે. ઓલી કે કાંઈ નહીં, દર્શન તો કરવા મળશે. હમણાં દર્શન નહીં કરવાના, મારા હેવાયા થવા દે. સારું. ઓલી તો બુહારી કરે ને, મંદિર વસ્ત્ર કરે ને, કુવેથી જળ ભરી આવે ને, બધા પાત્રોની તૈયારી કરે ને, ગાયનું દૂધ દોઈને મજાનું ઘૈયાવાળું દૂધ આપે ને, ઉકાળેલું દૂધ આપે ને, માખણ કાઢીને મિશ્રીને સાથે આપે ને, ગોરસ આપે ને. સાસુ કેવો હો, હવે વહુને પિયર ન જવા દેવાય, આપણે જલસા પડી ગયા. હવે જેવા ઠાકોરજીને જગાવે એટલે સાસુને યાદ આવે કે કબાટની ચાવી નથી, રહી ગઈ છે. એટલે ઠાકોરજીને જગાવીને બધું મૂકવાના બદલે તિજોરીની ચાવી લેવા જાય કે વહુને કેવું નથી. વહુ કે જોયું, વહુ અંદર આવીને ચરણ સ્પર્શ કરીને વાલ કરીને પાછા પધરાવી દે. વળી બીજે દિવસે તૈયારી થઈ જાય, બહુ હો ગઈ ક્યાં તૈયારી, જગાવે. અને ઠાકોરજીને વહુ વિના નો હાલે. સરસ રૂપાળી તૈયાર થયેલી હોય, શેથી પૂરેલી હોય, દાગીના પહેર્યા હોય ને ઘૂંઘટની અંદર. પહેલાના જમાનામાં તો ઘૂંઘટમાં હોય. અમે નાના હતા ને તો મારા મામા આવે ને તો મારા મામા ને મારા કાકા જમવા બેઠા હોય ને તો મારી બા લાજ કાઢે. તો હું 9મા 10મા કે 8મા, તો મને એમ થાય આ લાજ કોની કાઢે છે. આજે જેઠ હોય, દેર હોય, નણંદ હોય, તો મેં કીધું તું લાજ કોની કાઢ આમ મનમાં. પછી મારા કાકાએ વાત કરી હોય ને કે તમને આપું લાપસી, તો મારા મામાની લાજ કાઢે. અને મામાને આગ્રહ કરવો હોય તો મારા કાકાની લાજ કાઢે. મને તો કાંઈ સમજાય નહીં. પછી હું પરણીને આવી, જે બાએ કર્યું હોય જે આપણે કરવાનું હોય. પછી મેં એક ભગવદીને પૂછ્યું, મને કે આ મર્યાદા લાજ છે. આજે તમે સાસરે આવ્યા ને એટલે વહુ છો, એટલે તમારે ઉઘાડા માથે આ બેયની હારે વાત ન થાય. તારા મામા તારા કાકાની મર્યાદા રાખે અને તારા મામા મોટા એટલે તારા કાકા તારા મામાની મર્યાદા. મેં મને સમજાતું, એ કે ન સમજાત કાંઈ નહીં પણ કરવાનું, ઓકે કરવાનું કરવાનું કરવાનું. પણ હું તો પહેલેથી જ આવી છું, વિદ્રોહી ક્રાંતિકારી. આપણા ન સમજાય નહીં કરવાનું. થોડાક દી બધા ખદબદ કરે તો કરે, મૂંઝાવાનું નહીં. તો ગોપી તો ઘૂંઘટમાં. હવે બીજે દિવસે ઠાકોરજીને જગાવ્યા, પધરાવ્યા અને બહારથી ને બોમ્બ પડી. તો એને એવું લાગ્યું મારી દીકરી આવી, એ મારો બાપલિયો આવ્યો, કીધા વિનાનો આવ્યો, ગાડાનો અવાજ આવ્યો, આ ઘમઘમ એ ના જોવાય એમ કરીને દરવાજે ગયા, ઠાકોરજીને ત્રીજે દિવસે પાછા જગાવ્યા. એણે તો મને બહુ સરસ વાત કરી હતી, મને આવડતી નથી કહેતા. પાછા બધી તૈયારી થઈ ગઈ, બુહારી મંદિર વસ્ત્ર. ઓલી રોજ નવી નવી મીઠાઈ બનાવે મંગળ ભોગમાં. કોઈ વાર બદામનો શીરો બનાવે, કોઈ વાર મગજ બનાવે, કોઈ વાર ખીર બનાવે. ઠાકોરજી કે આના લગ્નથી આપણો મેળ પડી ગયો. આ ડોહી તો અઠવાડિયાનું ભેગું બનાવતી હતી કે હવે ચોથે દિવસે ઓલી કે હવે ઠાકોરજીને જગાવ્યા
ત્યાં કેળમાં ચસક આવી. એ વહુ બીટિયા મારો હાથ પકડો. અરે શું થયું? ચસક આવી. એ ખાટલા, પેલા ખાટલા હતા ઓલા કાથીના, દોરીના, પેલા આવા પૈડા નહોતા રહેતા. જ્યારથી આ 24 કલાક પૈડા રહેવા માંડ્યો ને ત્યારથી બધા માંદા ને માંદા. ઘડીક થાય કેટ દુખે ને પેટ દુખે ના દુખે. આ પૈડા અમે તો નાના હતા, મને યાદ છે કોઈ દી ખાટલાની તો બહાર પડ્યો હોય ને અંદર જરાક બે એટલે મારી બા ગઈઢી છો ગઈઢી ઊભી થા. હવે તો 24 કલાક ફોરેન વાળા જે કરે એ આપણે ચાલુ કર્યું ત્યારથી માંદા ને માંદા. ચસક આવી, માજીને હોવડાવ્યા. હવે મારથી ઊભું નહીં થવાય, એમ કર થોડોક શેક કર. એટલે ઓલી કે બા પેલા ઠાકોરજીને હવે એને હાલશે. ઓલી કે એને નહીં હાલે, તમારે હાલશે. વહુને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ માનતી હતી અને મારી જેવી ડોસી મૂર્તિ માનતી હતી. પેલા મને તું શેક કર. એટલે ઓલીએ કીધું બા 5 મિનિટ. હવે જેમ આપણે રસોડામાં ઠાકોરજી અને મારા જેવાના અહીંયા નાખે એમ માજીને હોવડાવ્યા, ઓઢાડ્યું. એ કે બા છાણા હળગાવીને આવું. ઠાકોરજીને ભોગ ધર્યા, ચારે જઈ ભરી બધું પધરાવ્યું. રાજી રાજી થઈ ગઈ. કાની આપી, ટેરો કરી અને આવી. શેક કેવી રીતે કરું? તાર માથાને જેમ. બા મને કહો ને, મને ખબર નહીં શેક. એ કે હોડ જોઈ છે? કે ના. તો હું જોયું તારી માન ત્યાં. મેં આવું કઈ એક મોટું તબાડકો લે, આ ઓલું છાણનું છે ને ગાયના ઓલામાં ખીર, હા એમાં નાખ છાણા અને થોડું કેરોસીન કે નાખી હળગાવ અને સેજ ધુમાડો ઓછો થાય ને તો મારા ખાટલા નીચે મૂકી દે એટલે મને ચસક ઓછી થાય. ઓલી કે સારું. બા ઠાકોરજીને હા હવે એનું કર જા. અરે એનું કર એટલે આ તો નાની હતી 15-16 વર્ષ. પણ આ કે લાલા મને એમ હતું કે મને તારા વિના નહીં હાલે, પણ તે મને જતાવી દીધું કે તને પણ મારા વિના ચાલતું નથી. પછી માજીને તો 15-20 દિવસ થયા, વૈદ આવ્યા. પછી ઓલા ચોળાવાળા બેનને બોલાવ્યા. પછી દીકરી બાર ગામથી આવી. શેક કરે એટલી વાર સારું, ઊભા થાય એટલે પાછા માંડ માંડ ખાવા ઊભા થાય. નદીએ નાવા જવાય નહીં. પેલાના જમાનામાં નદી હતી, કુવેથી વહુ લઈ આવે એટલે નણંદ કે ગરમ કરી દો અને ખાટલા ઉપર નવડાવો. એટલે પાછી ખાટલા ઉપર નવડાવે. ઠાકોરજીને કે હું એવું નથી કહેતી કે મારા સાસુને માંદા રાખજો, પણ પ્રભુ હવે આ સેવા છોડાવશો નહીં. સ્વપ્નમાં ઠાકોરજીએ સાસુને કીધું તારી વહુ નાની નાની છે ને, કોમળ કોમળ હાથ છે, કોમળ કોમળ હાથથી બનાવે છે બધું. મને ગોદમાં લે છે ને તો એની કોમળતા, એનો ભાવ અને એવી તૈયાર થઈને આવે છે અને મને એવું વાલ કરે છે, તો જગાડવાય ને દેજે. માજી કે ભાઈ બધું કરવા દઈશ પણ મને આમાંથી ઊભી કરો. અને માજીને સારું થયું. એ બેને તો એવું કીધું કે એ વહુ એના બગીચામાં, જ્યાં એને વાડી હતી, ખેતર હોય ને પછી એમાં કૂવો ને બધું હોય ને એને તૈયાર, એને વાડી કહેવાય. કૂવો ને બધું ના હોય ને એને ખેતર કહેવાય. તો વાડી હતી, ત્યાં જુદા જુદા ફૂલ ઉગે. મોગરોય થાય ને, ગુલાબે થાય ને, અપરાજિતા એટલે કોયલ ને, વાસંતી ને, ચંપો ને, લીલું ને. પહેલાં છે ને કળિયુગ ઓછો હતો પચાવે એટલે સુગંધ બહુ આવતી. હવે અત્યારે જુઓ ફૂલોમાંય સુગંધ ગઈ છે, કારણ કે આપણામાંથી જ સત્વ વયું ગયું છે. રોજ ફૂલ લઈ આવે પોતે, જ્યાં સુધી ભૂતલ પર એ રહી રહે. નવી ડિઝાઇનની માળા જે બનાવે, એકની એક ડિઝાઇનની માળા એણે ક્યારેય નથી બનાવી. એમાં થાક જુદો હોય, મણકો જુદો હોય, એમાં ચંપાની રીત જુદી હોય, એમાં વાસંતીના કમળ બનાવે, એમાં અપરાજિતેના કર્ણ ઓલા બનાવે અને સુંદર માળા જે સિદ્ધ કરે. ઠાકોરજીને માટે થઈને એણે જીવન, સાસુ સમજી ગયા કે મેં દેખાદેખીથી પુષ્ટ કરાવ્યા હતા. બધાના ઘરે ઠાકોરજી છે તો મારે બહુ આવી, હું હવે ઠાકોરજીની સેવા કરીશ, હું હવે આમ કરીશ.
હું છે ત્યાં હરી નહીં, અને હરી છે ત્યાં હું નહીં. માજી તો પછી તબિયત ને બધું, પણ વહુ ઉપર ઠાકોરજી જીવી ત્યાં સુધી નવી સામગ્રી, નવા માળ, અને વસ્ત્રોય જાતે સીવે, પીછવાય જાતે, મોતી ને બધું લઈ આવે, પદક ને એના માળાજી જાતે બનાવે. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, ઠાકોરજીને જેની સેવા લેવી હોય ને એની જ લે છે. હું એમ કહું હું કરું, હવે અત્યારે અહીં બેઠી છું, ભલે દુખાવો તો સખત થાય, પણ મારો વાલો હાથ પવિત્ર, હવે પાડી દે મને, લે બેસ છાની, મને આવે ને તૃપ્તિના હાથમાં. એટલે રોજ હું એ જ કહું છું, સેવા ન છોડાવતો, સેવા સ્મરણ સત્સંગ, અને એ છૂટે ને ભારરૂપ બનું ને પૃથ્વી પર ત્યાર લઈ લેજે. ભાવરૂપ છું ને મારવાલા ત્યાં સુધી જ રાખશે. તો આ બધી અદ્ભુત લીલાઓ કોની વાત કરું? વ્રજ યાદ આવે એટલે વ્રજ લીલા યાદ આવ્યા વિના ના રે, ના રે, ના રે. એક નાની વાત, એક સંત સાધુ મહારાજ જતા હતા અને ઘરમાંથી રોવાનો અવાજ આવ્યો. પેલાના સાધુ આવા નહોતા કે પૈસા આપે તો જ બધાય હારા, અમારો મઠ બનાવવો છે એમાં આપો પૈસા, ને આશ્રમ બનાવવો છે એમાં આપો. આપણા કરતાં તો એ મસ્તીથી રહેતા હોય. આપણને એમ થાય ઓ બાપા મઠ છે, આશ્રમ છે કે 3 સ્ટાર હોટેલ છે. જાતા હતા. આ તો પેલાના સાધુ સંન્યાસી એક જગ્યાએ રહે જ નહીં. સાધુ તો ચલતા ભલા. તમે જો આ મા સતીજીને બધા વિહાર કરે ને, 4.5 મહિના રહે એક જગ્યાએ. શું કામ? વરસાદ આવે, નળી નાળા છલકાય, ચારે બાજુ કિચકાણ હોય, પડી જવાની, બાકી પછી વિહાર જ કરતા હોય. એમ આપણા સાધુ સંતો પણ એક જગ્યાએ ન રહે. અને આ બધું મારા વલ્લભને આજ્ઞા કરી શ્રીજી બાબાએ કે તમારે બ્રહ્મચર્યાશ્રમ નથી પાડવાનું. અમને તો ઈચ્છા એ છે, હું નંદન તમે તાત. ક્યાં? પંઢરપુરમાં. સાક્ષી કોની? વિઠ્ઠલનાથજીને. તો એ સાધુ તો જતા હતા, અવાજ આવ્યો, ઘરમાં ગયા. શું થયું? તો ઓર જોરથી બધા રોકોકળ કરવા ગયા. એટલે દીકરો ને દીકરી બેઠા હતા. એ કે મારા બાપા વયા ગયા. મા બાપ કે મારો દીકરો વયો ગયો. પત્ની કે મારો પતિ વયો ગયો. ભાઈ કે મારો ભાઈ વયો ગયો. સાધુ કે ઉભા રહ્યો, હમણાં રોશો ને, બેસો બધા. કેવા હતા તમારા પતિ? આવ્યા, 2 આંખ, કાન, નાક, ગોરા ચટ્ટા, હાલતા ચાલતા રાબડા જેવા. હા. બેન તારો ભાઈ કેવો હતો? આર્યા. મારો ભાઈ તો કેવો દેખાવડો, એના વાળ તો વાંકડિયા, કપાળ તો મોટું, આંખો તો અણિયાળી, બોલે તો ફૂલ જરે. એ કે આ બધાને પૂછ્યું. મા બાપ કે મેં શ્રવણ જોયો નથી. મારો દીકરો શ્રવણ જુઓ, એનું તેજ જુઓ શ્રવણ જેવો. હા. એટલે ક્યાં વયા ગયા? તમે કહો છો ને બધા હજી કે વયા ગયા. આ જુઓ ને, તમને ખબર નથી પડતી નથી. એ કે તમે કહો છો કે આ તારા બાપા છે, તારી મમ્મી કે છે આ એના વર છે, તારા બા દાદા કે છે આ એનો દીકરો છે, તો આ તો અહીંયા છે ને તમે કહો છો વયો ગયો. સમજાય એવું બોલો. તો કે એમ તો હાર્યા અમારા બાપા, જો વયા ગયા નથી તો રોવો જ શું કામ? અને વયા ગયા તો અહીંયા પડ્યું છે કોણ? ઓલા મૂંઝાઈ ગયા. કે સમજણ પડે એવું કરો. એ કે આ માણસ તો એનો જ છે, બરાબર? આમાં કાંઈ ફેર થયો જ કે ના? વયો ગયો કોણ? એને તમે જોયો છે? એ કે ના. એ કે આની અંદર હતો ત્યારે જોયો તો? એ કે ના. તો રોવો જ શેના માટે? તમારો બાપો તો અહીંયા જ છે, તમે કયો જ કાઢો કાઢો.
રોવો છો કેમ? ત્યારે સાધુએ કહ્યું, દેહ તો બધાનો અહીંયા જ રહેવાનો છે, અંદરનો પરમાત્મા જતો રહે છે ને ત્યારે રોઈએ છીએ. શું કામ? પરમાત્મા જતો રહ્યો, આત્મા જતો રહ્યો પરમાત્માને મળવા, પણ એ આત્માને કોઈએ જોયો નથી. આના ઉપરથી દાખલો લેવાનો કે આપણો આત્મા જતો રહેશે ને આ બધું આમનામ હશે, આમાં એક વાળનું ટપકું ઓછું નહીં થાય. જીભ, મોં, કાન, હાથ, વાળ, હાથ, પગ, અને છતાંય કહેશે કાઢો. તો જેણે તમે જોયો નથી આત્મા, જે પરમાત્માને મળવા જાય છે, એના માટે રડો છો કેમ? તમારે નથી જવાનું? જવાનું છે. તો સમજી જાઓ કે આ દેહ અહીંયા જ રહેવાનો છે, આત્મા જવાનો છે. તો અત્યાર સુધી દેહ લીલા કરીને આ દેહ કેટલું કમાયો, કેટલું મારું મારું કર્યું, કેટલા એને તારું મારીને લગામારી કરી, કેટલા પ્રપંચ કર્યા. સાંભળે છે? ના. આ પેલા બોયલો હોય તો આ ઊભો રહીએ, મને અહીં ઊભો રહેવા દઈએ, મારવા લે કે નહીં? હા. આના પર તમારે શું સમજવાનું? એક દિન જાઉં હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં. એક દિન જાઉં હરિના ધામમાં, નહીં આવે તાર કે ટપાલમાં. એક દિન જાઉં હરિના ધામમાં. બધું સમજીએ છે, સ્મશાન વૈરાગ્ય. પણ જો મારા વાલા, આપણે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે, અને જો ઠાકોરજી આપણા માથે પધાર્યા તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ધીમે ધીમે સંસારમાંથી ખેંચી અને આપણો જે હાથ ગોવર્ધનનાથજીના હાથમાં વલ્લભે આપ્યો છે એ છોડશે નહીં, પણ સંસાર છોડાવશે, એમાં કોઈ શંકા ને સાન. છોડાવે એટલે ઘર મૂકીને નહીં વયું જવાનું હો મારવાલા, ઘરમાં જ રહેવાનું. કાપટ્ય ભાવ. દીકરો આવે, મામી માર દીકરો, મનમાં કે કોનો દીકરો? આજે તું દીકરો છે, કાલ હું તારો દીકરો હોઈશ. મમ્મી આ ફાર્મ હાઉસ લીધું, કોનો ફાર્મ હાઉસ? આજે મારા નામે છે, કાલ તારા નામે હશે. સ્થાયી કાંઈ નથી મારા વાલા, સ્થાયી એકલો મારો શ્યામ સુંદર છે. તો જો એકવાર શ્યામ, मुझे लगी श्याम से प्रीत के दुनिया क्या जाने, मैंने मल गया मन का मीत के दुनिया क्या जाने. मुझे मिल गया मन का मीत. આ લૌકિક મીત તો દર જન્મ બદલાય, પણ અલૌકિક મીત જે મળી જાય, મારા તે ચિત્તડાનો ચોર રે મારો શામળિયો, મારા તે ચિત્તડાનો ચોર રે મારો શામળિયો. જેવો રાધા ને નંદનો કિશોર, જેવો રાધા ને નંદનો કિશોર, એવો મારો શામળિયો, મારા તે ચિત્તડાનો ચોર રે મારો શામળિયો. સાંભળ્યો, કાલે આપણો હતો, આજે આપણો છે, અને કાલે આપણો હશે. કરોડો જન્મ પહેલા પણ આપણે એના હતા, આજે પણ એના છીએ, અને આવતીકાલે પણ એના હશું. આ બધાય સંબંધો ક્ષણિક છે. ધર્મશાળામાં ઉતરીએ અને ઓલો મેનેજર રૂમ બતાવે, પાણી અહીંયા છે, લાઇટ અહીંયા છે, ડસ્ટબિન અહીંયા છે, અને આ પલંગ છે, માટલું અહીંયા છે. ભલે હવે આપણે એની હારે સારા સારી રાખીએ કે 3 દી રહેવું છે, અમારી વ્યવસ્થા જાળવે. આપણે રસોઈ બનાવીએ, ઠાકોરજીને ધરાવીએ, મેનેજરને કહીએ સાહેબ તમે પ્રસાદ લઈ લો ને, અહીંયા લઈ લો. બોલો કે વાહ,
બહાર જઈએ એટલે ચાવી દઈને જાય, સાહેબ તમે છો ને વિશ્વાસુ, કાંઈ વાંધો નહીં. ઓલા નહીં, આપણા જેવા કેટલા આવતા હોય એ સમજે છે. પણ ત્રીજે દિવસે ખાલી કરીએ, ચાવી દઈ દીધી, ગાડી બેસીએ, બોલો કે આ જમવાનું શું? હવે આજે હોય, આજે તો પતી ગયું બધું. અરે કાં? તો આ સંસારના સંબંધો બધા એવા જ છે મારા વાલા. એ 3 દિવસની ધર્મશાળા હતી. ખબર હતી કે 3 જ દિવસ છે. આ 5, 25 કે 50 વર્ષની ધર્મશાળા છે. એમાં આપણે બધાને સાચવીએ છીએ, ઓલા મેનેજરને સાચવીએ ને એમ. મારા દીકરાને ખોટું ન લાગે, મારી વહુને કાંઈ ન કહેવાય, મારા પૌત્રને વાલ કરાય, આ મારા વાડી વજીફાને સાચવીને રખાય, આ મારી ફિક્સ, આ મારા દાગીના. અને પછી જ્યારે ધર્મશાળા છોડી અને ગાડીમાં બેઠા, સમજ્યા કે નહીં? સમજવાની મજા આવે. પણ જેવા બહાર ગયા, આ માહોલ, આ તરંગ, આ વમળ, આ વલ્લભ, આ વિઠ્ઠલ, આ નવનીત પ્રિયાજી, આ વૈષ્ણવ, હવે આનું આ માહોલ રહીએ ને તો તરી જઈએ. હમણાં બહાર એટલે માહોલ ફર્યું, મમ્મી લગ્નમાં જવાનું છું આજે, વહેલી સત્સંગ કરી લેજે, તૈયાર થવાનું. ભાઈ મારે ચાલશે. મમ્મી વૈષ્ણવનો બહુ આગ્રહ, પાછું વૈષ્ણવનું નામ આવે એટલે અંદરથી રાજી થાય, તો અમારે આવું છે. તો સંસાર છોડવો બહુ અઘરો છે. એટલે વલ્લભે કીધું છોડવાનું નથી, મોડવાનું છે. વૈષ્ણવનું નામ પડ્યું. કાલે આ લોકો પેલું કંઈક જોવા ગયા હતા, શું હતું, સંગીતની કંઈક મહેફિલ હતી. અમારી ટિકિટ લાવ્યા હતા, મોંઘી, 2 આગળ પાછળ થાય, તૃપ્તિના આકાશ. મમ્મી સત્સંગ થઈ ગયો? મેં હાલ ને ત્યાં તો ડ્રેસ ચાલશે મમ્મી. મેં ક્યાં? મને કે ઓલી મહેફિલ સત્સંગ, ઓલા શેની હતી, ઓલી શાયરી ને શેર શાયરી ને ગઝલ ને. ભાઈ મારી આ ગઝલ જો ને અહીંયા મજા નહીં. મારો હોલ છૂટી જાય, સુબોધિનીજીની છૂટી જાય, મારા પાઠ છૂટી જાય. એ મહેફિલમાં બહુ ગયા ને એટલા એ મોડું થઈ ગયું. પહેલેથી મહેફિલ ન માણી હોત ને તો અત્યારે ક્યાં ના ક્યાં હોત. પણ મારા વાલા સમજ્યા ત્યાંથી સવાર. મોડા ઉઠીએ ને પછી આમ દોડાદોડી કરવા માંડીએ અને કાં લિફ્ટ ગોતીએ. વલ્લભ કે જા તને લિફ્ટમાં દોડીએ. પહોંચતા વાર વલ્લભ બધી વ્યવસ્થા કરે જ. પણ યાર આપણે લિફ્ટ સુધી તો જવું પડે કે નહીં? આપણે કંઈ નહીં, લિફ્ટ સુધી અમે ન જઈએ. તો પુષ્ટિ માર્ગ દયારામભાઈનું એક જ વાક્ય, માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાદ. આ માર્ગ તો એવો છે ને, એમ થાય કે આપણે જિંદગીભર સુધી ગુણાનું વાત કરે જ રાખીએ. પણ મેં હમણાં જ કીધું, સંસાર અસાર, અને છતાંય અમને લાગે કંસાર જેવો. એવા વાલા કરીએ ને, આમ બહાર થઈને એવી વાત કરીએ પછી ખબર પડે. વ્રજ વિહાર, વ્રજની લીલા, એમાં જે નવનીત પ્રિય શાસ્ત્રીએ ઓથેન્ટિક બધા સ્થળોનું. હવે કાલે એક બેનનો ફોન આવ્યો, એ કે કયા કોપમાં તમે કીધું તું કે ના એ તો કોર્ટ જાય? મેં નથી કીધું મારા વાલા, ગ્રંથ કે છે. તમે મને ફોન કરીને એક મિનિટે પૂછો કે આનું કે હું, પણ તમે વિડીયો તમારે બીજી વાર વિડીયો સાંભળવો નથી ને તમારો ટાઈમ બગાડવો નથી. અને મારી પાસે આ બધું તમે પાછા, એટલે હું ફોનમાં પાછો કાનની તકલીફ બોલવાનું. એક બેન તો મને કે તમે આપણે ટાઈમ હોય ત્યારે કહેજો ને કીર્તનના અલા ભાઈ, આજે બપોરે 2:15 એવી, મેં કીધું થોડી વાર સૂઈ જાઓ પછી મારે વાંચવાનું છે. ત્યાં એક બેનનો ફોન આવ્યો, એ કે તમે એક ઓલું ભાવના આની કીધી હતી ને બીજી. અલા પણ તમે વિડીયો જુઓ ને, આજે હજારો વૈષ્ણવ મારા વાલા સાંભળતા હોય, એમાં મેં ક્યારે કયા વિડીયોમાં શું કીધું હોય. તમે બધા મને આવી રીતે ફોન કરો, એમાં ટાઈમ ટાઈમે. હવે બધાને કીધું તમારે કાંઈ પણ હોય 2 થી 2.5, પણ એમાં તમારા આ પુષ્ટિમાર્ગ અંગેનું પછી બધામાં ન મારી રગડાય, લૌકિકમાં મારી રગડે.
એ મારા વાલા, તમે મારા વાલાના વાલા છો, પણ બાપા હું માણસ છું ને, જાનવર તો નથી ને. હવે તમે ઓલા વિડીયોમાં ઈલાબેન તમે આમ કીધું હતું ને, એનું આગળનું શું હતું? હવે તમે આ વિડીયો સાંભળતા નથી, બીજી વાર જોતા નથી અને મને ફોન કરો છો. હવે એક તો મારો ફોન ગમે ત્યાં હોય, ઊભા થઈને દોડવાનું લેવાનું, આપણને એમ થાય કોઈને પુષ્ટ કરાવવા હશે, કોઈને બ્રહ્મ સંબંધ લેવો હશે, કોઈને કાંઈ એ બાબત. તો આ બે સિવાય તો મહેરબાની કરીને મને આ કાંઈ પૂછતા જ નહીં. જો મારા વાલા હું માણસ છું અને 1 મિનિટનો ટાઈમ, રોજ આટલા ફોન, અને હું રાજી છું, પણ કાંઈક અંદર તથ્ય હોય એવું તો પૂછો. પણ પછી ઓલું સહજ એમ કે ચલો ભાઈ ઈલાબેનને આવું ના કરાય. મારા જીવનમાં આ બધું કરીશ, વાંચવું કરું તો મારો મેળ પડે. આ તો ઘડી ઘડી ફોનની રીંગો 24 કલાક. એક બેને સવારે અમેરિકાથી 5 વાગે ફોન કર્યો. ફોરેનવાળાને એવું હોય કે ગમે ત્યારે ફોન કરાય? હે, મેં કીધું મારે ઉઠવાનો ટાઈમ 5:15 છે બેન, તમે હવે ઉઠ્યા છો તો જવાબ દઈ દો ને. કે છે સૂતકમાં 16મે દિવસે ઉપવાસ કરાય, 17મે. અરે તારી ભલી થાય. એટલે ફોરેન વાળા પાછા મને, હું યુએસ થી બોલ. એટલે ભાઈ તમે ગમે ત્યાંથી બોલતા હો મારા વાલા. 4:45 થયા હતા, કેટલા વાગ્યા હતા? આમણે બિચારો ઉપાડ્યો. હવે ઈ એમ કે ઈલાબેન ના આપો, એટલે આમના મનમાં શું થયું કે કાંઈક એમને એવી અવધિ આવી હશે કે એમને પૂછવું, એટલે આણે મને ઉઠાડી. મારે 5 વાગે ઉઠવાનું. મને કે સૂતકમાં 16મે દિવસે ઉપવાસ કરે છે, સવારમાં 4:45 વાગ્યામાં, બપોરે 3 વાગે, 3:30, 4. અરે અરે બાપા, એવું ન કરાય. 1.5 થી 2.5 તમારે પુષ્ટિ માર્ગીય અંગેનું કાંઈ હોય ને તો ફોન કરાય. આ તો ગોળની સામગ્રી ધરું કે નહીં, આનું આમ કરું. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જેણે પુષ્ટ કર્યા હોય એની ઘરની રીત પ્રમાણે આપણે સેવા કરવાની હોય. રોજ આટલા બધા પુષ્ટ કરાવે, એમાં એક જણને હું આ બધું. તો તમે વિડીયો 2 વાર જુઓ, તમારો ટાઈમ બગાડો મારા વાલા, મને ના હેરાન કરો. આજે આ 3 મહિનાથી સહન કરું છું એટલે મારી વ્યથા નીકળી ગઈ કે ફોન કરો અવશ્ય. હું કોઈ વીઆઈપી નથી, હું કોઈ પરમ ભગવદીય નથી, હું કોઈ એવો મોટો વૈષ્ણવ નથી, પણ ભાઈ મારે બેન સંસાર હોય, છોકરા હોય, મારી સાસરીવાળા હોય, મારો વ્યવહાર હોય. હવે હું એકલી ક્યાં સુધી પહોંચું? તો મારા વાલા ક્ષમા કરજો, કોઈ ખોટું ન લગાડતા, પણ ટાઈમ વિના મહેરબાની કરીને ફોન કરતા નહીં. દિવસમાં 1.5 થી 2:30 બપોરે ફોનનો ટાઈમ, અને સાંજે 5:30 થી 6:30 વૈષ્ણવને મળવાનો ટાઈમ. પ્રેમથી આવો, આયે મેરે નંદન કે પ્યારે. પણ શરત એક જ છે, પુષ્ટિ માર્ગીય અંગેનું હોય તો જ. બાકી લૌકિકમાં મને ક્યાંય ઘસડશો નહીં. માંડ આ બધાથી ને મારો પાર આવ્યો છે. હાલો હવે વ્રજમાં જઈએ, આ તો બધી ચફાઓ કરવાની જ છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આ. મારા નામના મોબાઈલમાં 150 જણા એવા વોટ્સએપ, જય શ્રી કૃષ્ણ. હવે મોબાઈલ ઘડી ભરાઈ જાય. આમને વિડીયો ઉતારવો હોય તો અંદર આવે ફૂલ છે, મારામાં આવે ફૂલ છે. મેં તો અમે બે ફૂલ જ છીએ, ફૂલ એટલે મૂર્ખા. તો તમે કાંઈ પણ એવું કામ હોય તો અવશ્ય મોબાઈલમાં વોટ્સએપમાં તમે વોઇસ મેસેજ કરો, હું જવાબ આપીશ. પણ જય શ્રી કૃષ્ણ તો તમે રોજ હું તમને બધાને કરું છું, અને તમે બધા ઘરે જઈને મને જય શ્રી કૃષ્ણ કરો છો, મહેસૂસ કરું છું. કારણ કે આટલા બધા વૈષ્ણવ મને પ્રેમ કરતા હોય ને મારવાલા, તો જ હું આવ્યો. નહીં તો ક્યાર નહીં પતી ગયો. ડૉક્ટરો તો કે જ છે ઈલાબેન તમને કોણ જીવાડે છે? અને મારા ઘરે મારા માથે બિરાતો મારો ઠાકોરજી, મારો વલ્લભ જીવાડે છે. બાકી જ્યારે જ્યાં બતાવવા જઈએ ત્યારે ઈલા આંટી, મેં તો કાંઈ કહેતા નહીં હો, બીવડાવતા તો નહીં જ. કારણ કે મારા ઉપર હરિગુરુ વૈષ્ણવની પૂર્ણ કૃપા છે. તમે બધાય મારા વાલાના વાલા છો, તમે બધાય મને પ્રેમ કરો છો, પણ પ્રેમમાં ક્યાંક અતિશયોક્તિ ન થઈ જાય. આપણા દીકરાને આપણે બહુ પ્રેમ કરતા હોઈએ ને, પછી આમ વાલ કરીને દબાવવા જાય ને, શ્વાસ ન લેવાય, ગભરાઈ જાય. એમ એટલું બધું રહેવા દેજો. બાકી તમે મારા છો અને હું તમારી છું. હવે વ્રજ
કાલે આપણે એઠા પેઠા સુધી પહોંચ્યા હતા. હવે આગળ એઠા પેઠાથી આગળ જઈએ એટલે ખેરો ગામ આવે છે. પ્રભુએ છાક આરોગ્યા પછી વધેલો ભૂકો ખેરો ગ્વાલ મંડળીને વેચી દીધેલો, તેથી ખેરો ગામ થયું. વ્રજમાં વ્રજ ભાષામાં ખેરો એટલે વધેલો ભૂકો. આપણે જમતા હોય ને પછી પાપડ શેકેલા હોય કે તળેલા હોય, તો થાળીમાં પાપડ લીધો હોય ને બધું ખવાઈ જાય, પણ ઓલો ભૂકો તોડવા ગયા હોય ને તો અંદર હોય. કોક વાર મારા જીવાની રોટલી કડક જ ભાવે, મને ઠંડી ઓલા પોચી મને કાંઈ પોચું ન ભાવે, મને બધું કડક. તો રોટલી ભાંગે ને તો એનો ભૂકો થાય ને, તો એને વ્રજ ભાષામાં ખેરો કહે. તો એ ભૂક્કો ઠાકોરજીએ ત્યાં ગ્વાલબાલને દઈ દીધેલો, એ ગામનું નામ પડ્યું ખેરો. હવે છે કે નહીં ખબર નહીં, પણ અમે 2008માં ગયા ને ત્યાં ખબર કેવું સરસ તળાવ હતું. તળાવની અંદર તમે જુઓ તો આહા કમળ કાંઈ ખીલાતા ને ચારે બાજુ મોર ને એવું સરસ વાતાવરણ ને આમ બધે પેલું નળિયા હતા અને ગાય દોતા હતા. હા હા બરાબર. હા પછી અમે ઠાકોરજી પધરાવીને અમે બીજું કાંઈ આપણે ન લઈ જઈ શકે, પણ મને એક ભગવદીએ કહ્યું હતું કે એલા ઠાકોરજીને પાલમાં નહીં રાખવાના ગમે ત્યારે, એટલે અમે ઠાકોરજીને હારે લઈને જઈએ. તો સાંજે મેં કીધું હવે આપણે આજે સવારે નહોતા નીકળ્યા તબિયતને, તો સાંજે નીકળ્યા તો કોઈ હતું નહીં, અમે જ એકલા. તો ઓલી ગાય દોવાતી હતી અને ઓલા વ્રજવાસીઓ બધા ગાય દોવાતી હતી, એમાં કોઈ ગાય દોતું હતું ને કાંઈ ગાયને ઓલું ખાવા દીધું હતું ને મને કે ક્યાં લલ્લા લેકે આવી હે. મેં તો ઠાકોરજીને સાંજે ગયાવાળું દૂધ ત્યાં દીધું. તો હું તો આમ ઓલું પીછવાઈ કાઢવાની, હે પીછવાઈ વાળી ઠાકોરજીને મારી ગોદમાંથી લઈ અને ખાટલામાં પધરાવી દીધા. અરે બાપા, મેં કીધું આ હરખું રેસ બેસ છાની, મને એ વ્રજવાસી સાંભળો તારો નથી. હવે આપણને તો આમ કેવું થાય, આમ પધરાવી અને ઓલો લોટો હતો ને માંજેલો સરસ, એ ઓલા ડંકીમાંથી ભરી અને પધરાવી દીધો અને દૂધ ધર્યું એણે. અને મને લાગે રોટલો હતો ને, રોટલાની ઉપર આટલું બધું માખણ. મેં કીધું આ શાક પાક બેસ છાન મને, માખણ ને રોટલો અને દૂધ. મને કે બ્યારું હો ગયા. અરે એટલે વ્રજમાં તો જો 2008, 12, 18 સુધી આપણે તો એ જ રીતે ઠાકોરજીનો આનંદ કર્યો છે. તો આ જ્યાં જ્યાં પ્રભુએ આવી લીલા કરી છે એ ઉપરથી ગામના નામ પડ્યા. તો આનું નામ ખેરા ગામ. હવે આજે જવાનું જ લગ્નમાં, એટલે ઈલાબેન ચલો બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. આસરો એક શ્રી વલ્લભાધીશ માનસી રીતકી મુખ્ય સેવા. એમાં 10 મર્મ, એમાં અત્યારે આપણે 6ઠા મર્મ સુધી આવ્યા છે. 6ઠ્ઠો મર્મ કયો? ગુણગાન. હવે આગળ 6ઠ્ઠો મર્મ વ્રજસુંદરીનો ભાવ એ છે, પણ વિરહી વ્રજસુંદરીનો જે ભાવ તેનું સ્મરણ કરવું એ 6ઠ્ઠું મર્મ જ. પણ અહીંયા દ્વારકેશજીએ 6ઠ્ઠો મર્મ ઠાકોરજીના ગુણગાનનો લખજો. હરિરાયજી હોય કે વલ્લભ હોય, ગુસાઈજી હોય કે દ્વારકેશજી હોય, પુરુષોત્તમલાલજી ગાડાવાળા હોય કે પછી ગોકુળનાથજી હોય, બધાએ સત્સંગને જ મહત્વ આપ્યું છે. જ્યાં સુધી તમે સત્સંગ ના કરો ત્યાં સુધી તમારો ભાવની વૃદ્ધિ ન થાય, ઠાકોરજીનું મહાત્મ્ય ન સમજાય. આ બધી વ્રજની લીલાઓ વ્રજ વિહારમાં વાંચીએ છીએ તો વ્રજનું મહાત્મ્ય સમજાય. પહેલાં હું ઘણા મને કહેતા ને 40 વર્ષ પહેલાં નવા અહીંયા આવ્યા, એટલે બેન પહેલાં ટ્રેનમાં ગમે એ જાતું, બુકિંગમાં ગમે એના બદલે ગમે એ જાય. એક ટિકિટ વહીતી છે આવું ના રે ના, હું તો જઈ આવી છું. હવે જઈ આવી ક્યારે હોય ખબર? મારી બા ભેગી 15 વર્ષની હોઉં ત્યારે હું જઈ આવી છું. ત્યારે મહાત્મા નહોતું ખબર પડતી. પછી ઠાકોરજી પધાર્યા પછી કોઈ દી બોલતી જ નથી હું જઈ આવી. હું જઈ આવી છું, પણ હીરો ગોગે જઈ આવ્યો ડેલે હાથ દઈ આવ્યો. વ્રજમાં જાઉં છું, પણ પ્રભુને જ્યારે શોધવા જઈશ ને ત્યારે વારંવાર જવાનું કે મને મળ્યો નહીં. એકવાર ઠાકોરજીને ગોવિંદ સ્વામી ખેલતા હતા તો બધાએ કીધું કે હાલો આપણે છુપા છુપી રમીએ. ઠાકોરજી કે હા, અમે આ તો અંચીકુડા, આપણા ઠાકોરજી જેવું અંચીકુડું કોઈ નહીં.
એટલે ગોવિંદ સ્વામી કે ના ના હો, આને નથી રમવું, એ અંચીકુડો છે. અને ગુસાઈજી પાસે એવા લાડ લડાવે ને, આપણે ફરિયાદ કરીએ એટલે આપણને જ ખીજાય. આ એને તો આને ચડાવીને રાખ્યો છે. આ બહુ મોટા ઘરનો છે ને, અને ગુસાઈજી માથે ચડાવ્યો છે. આને નથી. ઠાકોરજી કે નહીં અંચી કરું, બસ નહીં અંચી કરું, હાલો આપણે બધા દાવ દઈશ, વચ્ચેથી નહીં વયો જાય. સાચું બોલે છે. અત્યાર સુધી ખોટું બોલ્યો જ છું કે મનમાં કીધું કોઈ દી સાચું બોલ્યા નથી. હવે પેલા કે ગોવિંદા તારો વારો. એ કે કોણ આખો? એ કે આપણને વિશ્વાસ, જેનો દાવ હોય ને એને જાતે 1 2 3 4 5 6 7 8 9 10 એન ગેન ગાયનો ઘોડો રમતો જમતો છૂટો છે. ગોવિંદ સ્વામી કે પેલા હું એમ? એ કે હા. તો ગોવિંદ સ્વામીએ તો આંખ મીચી પોતાને, ઠાકોરજી સંતાઈ ગયા. ગોવિંદ સ્વામીએ પેલા ઠાકોરજીને થપ્પો કરી દીધો. ઠાકોરજી કે આ મને જ દર વખતે પકડી પાડે છે અને દાવ મારા ઉપર જ આવે છે. હવે નિયમ એવો જે પહેલાનો થપ્પો થાય ને એના ઉપર દાવ. ઠાકોરજી પછી 1 2 3 4 5 6 7 8 9 10 એન ઘેન ગાયનો ઘોડો રમતો જમતો છૂટો જ. એ કે ગોવિંદાને જ પેલા ગોતું, એ જ મને હેરાન કરે, ક્યાંય મળે જ નહીં. પાછો દાવ આવ્યો, કારણ કે મળે નહીં, એની ટાઈમની અવધિ હોય. બધા કે હવે દે પાછો, જો અંચી કરી છે તારી વાત તું જાણજો, બીજી વાર તને રમાડશું નહીં. તો 1 નંબરનો અંચી ખોડો નાય. કોઈ ઠાકોરજી વિચાર કરે આ ગોવિંદાનું હું મળી કેવી રીતે જાઉં છું. ઠાકોરજીના ચરણારવિંદ જ્યાં પડે સુગંધ આવે ત્યાંથી. એટલે ગોવિંદ સ્વામી જેવી આંખ ખોલે તો જે બાજુ પ્રભુના શ્રીઅંગની સુગંધ આવતી હોય પગલે પગલે ચરણે, ત્યાં જઈને થપ્પો કરી દે. ઠાકોરજી કે આ નો હાલે, હવે આને બરાબર પાઠ ભણાવવો પડે. કે ચલો હવે મારી આંખ પાછી. એ કે દાબ તારા હાથે. એ કે 3જી વારે મારો દાવ. એ તો જ્યાં સુધી તું નો, અત્યાર સુધી બહુ તે અંચી કરી. અને ગુસાઈજીએ કાકાજીએ તને બહુ માથે ચડાવ્યો. આવી ગ્રીષ્મ ઋતુ, આવો તડકો, 3જી વાર મારી પાસે દાવ દે છે. એ બધા હંતાઈ ગયા ને, મંદિરમાં આવીને ભરાઈ ગયા. ગુસાઈજી આરતી કરી. ગોવિંદ સ્વામી તો અડધો કલાક થયો, પોણો કલાક. એ કે આ ક્યાં ગોતવા ગયો સરરો તડકો, ઉઘાડા ચરણે. આ તો ચિંતા થઈ ગઈ, કાકાજી આજ તો અમારી લઈ નાખશે. બધે ગોતા ગોતા મંદિરમાં પૂછવા આવ્યા ગુસાઈજીને કે લાલા કો દેખ્યો. ત્યાં તો ગુસાઈજી આરતી કરતા હતા ઠાકોરજી. અરે આવો અંચી કુડો, કલાક તડકામાં બધાય કદમના વૃક્ષની પાછળ ઊભા રહીને પગમાં પાણી ઉતરી ગયા. આવીને કે તું, ગુસાઈજી કે આ તારી રમત છે? ગુસાઈજી આવું ન કહેવાય. તો શું કહેવાય? ગુસાઈ કે ભલે ખેલવે કી રીત, પ્રભુ તમારી રીત બહુ સુંદર ખેલવાની. ગોવિંદ સ્વામી કે કાલથી રમાડે બીજો, હવે એ એકલો. તો આ બધી જો પ્રભુની અદ્ભુત લીલા મારા વાલા ના હોત તો આવો વાલો લાગે છે. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો. તો આ કયો ભગવાન છે એવો જેને આવી લીલા હોય અદ્ભુત? બધાય ભગવાન તરીકે પૂજ્ય, પણ આવો રસો હોય મારો વાલો એકલો. તમારી યારે રમે તો તમારી જેવો, તમારી યારે જમે તો તમારે એઠું ખાય. છાક મનોરથમાં ઓલું કીર્તન છે ને, આજ દધી મીઠો મધ આપુન ખાત ખવાવત ગ્વાલિન, માનુષ લીલારું પરમાનંદ પ્રભુ હમ સબ જાનત, પરમાનંદ પ્રભુ હમ સબ જાનત, તુમ ત્રિભુવન કે ભૂપ આજ દધી મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી
મીઠું મદન. ઓલા બ્રહ્માજીને વેમ ગયો, આ એકબીજાનું એઠું ખાઈ ભગવાન હોય, પરીક્ષા કરવા આવ્યો, પાડ દીધો. જો બ્રહ્માંડ પાડી દો, આપણને ન પાડી દે. આપણે ગમે એવા દોષ કરીએ, ગમે એવા અપરાધ કરીએ. વલ્લભે કાનમાં કીધું છે, મારા વૈષ્ણવના દોષ આવું ના જોતા, મારા વૈષ્ણવની ફરિયાદ ક્યારેય ન કરતા. તો 4 બાયના 4 ગોખલામાં પુષ્ટિ પુરુષોત્તમ ત્રિલોકનો નાથ વલ્લભે કીધું છે એટલે પધાર્યો છે. અને આપણે લીલામાં જઈએ નહીં ત્યાં સુધી આપણને છોડીને જવાનો નથી. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા 7માનું વિવરણ કરીએ છીએ આપણે. ચંદ્રાવલા એકની અંદર એક ભગવદીય રાજકોટમાં હતા કે ક્યાં હતા, ગામનું નામ નથી ખબર. એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારથી દયારામભાઈનું ચંદ્રાવલાનું કરતા હતા. તો લીલામાં પહોંચ્યા ત્યાં સુધી પૂરું ન થયું. મને એક ભગવદીએ કહેતા હતા, લીલા આની અંદર તો કેવો રસ ભર્યો છે. દયારામભાઈએ અંદર જે ભર્યું છે ને એ વલ્લભ કૃપા કરે તો સમજાય અને તો આપણે આ કરી શકીએ. તો મારું સામર્થ્ય છે ના ના, પણ આ ગ્રંથ પ્રમાણિક છે એટલે હું વાંચીને કહું તમને. બાકી મારા વાલા મારું શું હું શું તમારી પાસે છું? મારું કોઈ વાંચન છે? હું કોઈ શાસ્ત્રીજી છું? મારું કોઈ જ્ઞાન છે? ના, હું તમારા જેવી જ છું, કદાચ તમારાથી થોડી સ્તરમાં નીચે, પણ આ ગ્રંથો પ્રમાણ છે ને. ઠાકોરજીએ 4 ચોપડી ભણાવી છે એટલા વાંચીને તમારી પાસે રજૂ કરું છું. બાકી આ બધા ગ્રંથોને પ્રમાણિત કરવા, વાંચવા, સમજવા, રસ મહેસૂસ કરવો એ બધું વલ્લભની કૃપા વિના શક્ય નથી, નથી ને નથી. પરબ્રહ્મ શ્રી કૃષ્ણના સેવનથી સમગ્ર વિશ્વનું પૂજન થાય છે. ઓલા દુર્વાસા મુનિને મોકલા દુર્યોધન કે જાઓ પાંડવો પાસે ખાઈ આવો. દાજ હતી ને, પણ જેનો સાથી, જેની સાથે કૃષ્ણ હોય ને એને ગમે એટલી દાજ જેના ઉપર હોય, પણ જીત તો એને જ થાય જેનું ભેગું કૃષ્ણ હોય. તો દ્રૌપદી મૂંઝાઈ ગયા કે હવે જમી લીધું, અંદર કાંઈ છે નહીં. અને દુર્વાસા મુનિ તો બધાય જાણે, શ્રાપ દેતા વાર ન લાગે. સ્નાન કરવા ગયા. યુધિષ્ઠિર સ્નાન કરીને આવું છું, આ હજારો ગુરુદેવ જેવી આજ્ઞા. દ્રૌપદીએ ઠાકોરજીને દ્વારકાધીશ સૌ શું કરવું, પધાર્યા. એ કે ઓલું અક્ષયપાત્ર બતાવો. તો આટલું કમરસું ભાજીનું એક તણખું ચોંટ્યું હતું. ઠાકોરજી આરોગી ગયા. બધાય આખી દુનિયાએ આરોગી લીધું. પ્રભુ આરોગ્યા. ઓલા દુર્વાસા મુનિને બધા શિષ્યો કે ઓ યા, પેટ ભરાઈ ગયું. કારણ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે આટલું આટલું કટોરીમાં ધરીએ ને તો એ આખી દુનિયા આરોગી લે છે. કારણ જો એક પત્તું દ્વારકાધીશ આરોગ્ય તો હજારો શિષ્યોને દુર્વાસા મુનિના પેટ ભરાય અને એમ કે બધાય ધરાઈ ગયા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી એને આટલું ધરાવો તો આખી દુનિયા ધરાઈ જાય કે નહીં મારા વાલા? તો અહીંયા કહે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણના સેવનથી સમગ્ર વિશ્વનું, આપણે આખી દુનિયાના બધા દેવતાઓ આવી જાય છે. પછી આપણે માતાજી નિવેદન કરવાની જરૂર નહીં, પૂર્વજોય કરવાની જરૂર નહીં. સમજી ગયા ને બધાય? હં. અન્ય દેવી કોઈ અંશ કળા કોઈ વિભૂતિ રૂપ છે, તેમની ઉપાસના કરવી તે વૃક્ષની ડાળીઓ પર પાણી રેડવા બરાબર છે. વૃક્ષની ડાળીઓ પર પાણી પાંદડા ઉપર રેડો ને, પાંદડા ચોખ્ખા દેખાય પણ 2 દિવસમાં મુરઝાઈ જાય. તો એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બસ જેની યારે પરણ્યા ને એના સિવાય બધું છોડો. કુંવરા હતા ત્યારની વાત જુદી હતી. પરણી ગયા પછી એમ નું કહેવાય કે અમારે પાડોશીનો છોકરો વેકેશનમાં આવતો હતો ને એની યારે અમે રમતા હતા, જાવ રમવા, આપણો વર 2 ખેંચે.
ખેંચે કે નહીં? તો આપણે લૌકિક વરને નથી ગમતો, મારા વાલા અલૌકિક ને ગમે. તો એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ. ચલો આજે તો હવે 2 વાર આકાશ આવી ગયો, આમ કરીને જોઈ ગયો. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે ગયા. એમાં દેવર્ષિઓ છે, મહર્ષિઓ છે, બ્રહ્મર્ષિઓ છે. એ બધા સાત્વિક, રાજસ, તામસ. જે ભીષ્મ પિતામહ છેલ્લો ઉપદેશ આપે છે એ સાંભળવા માટે પાંડવોની સાથે કૃષ્ણ ભગવાન સાથે બધા ગયા. હવે આગળ. તાન સમેન તાન મહાભાગ ઉપલભ્ય વસુતમ પૂજયામાસ ધર્મજ્ઞો દેશકાલ વિભાગવિત કૃષ્ણમ તમ તત્પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસમ પૂજ યામાસ માયયોપાત વિગ્રહમ. અર્થ: ધર્મજ્ઞ, દેશકાલના વિભાગને જાણનાર, વસુઓમાં શ્રેષ્ઠ મહાભાગ ભીષ્મ પિતામહે આવેલા ઋષિઓનો હૃદયમાં સ્થિત જગદીશ્વરનું અને જેમણે પોતાની શક્તિથી દેહ ધારણ કર્યો છે એવા આસનસ્થ શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણી મન અને વાણીથી એમનું યથાયોગ્ય પૂજન કર્યું. ઊભા તો નહોતું થવાતું, યથાયોગ્ય પૂજન કર્યું. સુબોધિનીજી. મહાભાગ, મહાન ભાગો યસ્યતિ, જેમનું ભાગ્ય મહાન છે. અહીં ભાગનો અર્થ ધર્મ જ્ઞાનાદિનો સમૂહ એવો છે. એટલે કે ભીષ્મ પિતામહ ધર્મ જ્ઞાનાદિના સમૂહયુગ છે. ધર્મય જાણે છે ને જ્ઞાનય જાણે છે. કોણ? ભીષ્મ પિતામહ. એટલે અહીંયા ભાગ્ય શબ્દ વાપર્યો છે. વસુતમ, જો કેટલા બધા વસુ, એમાંના એક વસુ ભીષ્મ પિતામહ છે. જેવા તેવા કોઈ નથી, વસુ છે. વસુતમ એટલે ભીષ્મ પિતામહ. વસુઓ પૃથ્વી પર મુક્ત કરવામાં આવે છે, જ્યારે બીજાઓને એમના ઘરમાં મુક્તિ. પોતે પધારે તો એમને ત્યાં બધાને મુક્તિ મળે છે. ભીષ્મ પિતામહ પુષ્ટિ ભક્ત નથી. પુષ્ટિ ભક્ત હોય એ પ્રભુને ક્યારેય શ્રમ આપે નહીં. બ્રાહ્મણને જનોય કોઈ દી કઢાય જ નહીં. તો આપણે ત્યાં તો એવાય 84-252 કે બુહારી કરતા હતા અને ઠાકોરજીને અવેર થતું હતું, તો જનોય તોડી નાખી અને બુહારીને બાંધી લીધી. દોરી બાંધવા જાવ તો અવેર થાય અને બુહારી કરી. પ્રભુના તત્સુખનો વિચાર. પણ આપણે એવું ન કરાય. આપણે હજી તબક્કે પહોંચ્યા નથી. આપણે તો હજી બુહારી કરતા હોય ને એમ થાય ચા પી લઈએ પહેલાં, તો અડધી બુહારી મૂકીને પહેલાં ચા પીવા બેસીએ. ઠાકોરજીને અવેર થાય નથી જોતા. પાછા શું કહીએ? ઠાકોરજીને તો આપણે જગાડીએ ત્યારે જાગે અને આપણે પોઢાડીએ ત્યારે પ્રભુ કે પણ હું કરું? વલ્લભે પધરાવીને કાનમાં કહી દીધું છે, એ જેમ રાખે તેમ રહેવાનું. જો વલ્લભે ન પધરાવ્યો હોત તો તારા તો ભૂકા કાઢ નખત. વલ્લભને વશ છે એટલે આપણે કેવા બિંદાસ. કોઈક વાર ઠાકોરજી 8 વાગે જાગે ને કોઈક વાર 10 વાગે જાગે. હવે લૌકિક લોકો આવી ગયા હોય, આપણે આમ કરવું પડે એમ. હા મનમાં એમ થાય પધારો હવે તો અમારો મેળ પડે. હવે બેઠા હોય ત્યાં સુધી આપણે જગાડવા જાય એટલે તરત ઓહો 11 દર્શન કરાવજો, એના કરતાં બેઠા રહ્યો. તો સંસારમાં રહીએ છીએ તો પ્રભુનો ટાઈમ આપણે સાચવીશ. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહીને મને પ્રેમ કરશ ને. આજે આપણે ભેગા રહેતા, પહેલાં તો છે બધા ભેગા રહેતા હતા, કાકા ને મોટા કાકા ને. અમારે તો મારા પપ્પા, મારા કાકા હતા ને એને કાકીબાઈ વિધવા થઈને આવ્યા હતા અને ફઈબાઈ વિધવા થઈને આવ્યા હતા, મોટા ફઈ અને દાદી. 3 દાદા, 3 ભાઈઓ, એની વહુઓ ને એના છોકરાઓ. પણ કોઈને ખબર જ નહીં કોણ કોનું. તો છતાંય ઠાકોરજી કહે છે આટલા બધામાં તું મને યાદ કરસ ને. તો ટાઈમ સચવાતો નથી એ જુદી વસ્તુ છે,
પણ મારા માટે ટાઈમ કાઢીને આ બધાને છોડીને મારી પાસે આવશે. તો જો પ્રભુ આપણા ગુણ જ જોવે છે ને, એમાં આપણને શીખવાડે છે કે આપણે કોઈના અવગુણ જોવાય નહીં, કોઈના દોષ કઢાય નહીં. જો પ્રભુ આપણા દોષ કાઢે તો આપણે ઘરે એક સેકન્ડ ન રહીએ. પણ એમાં એમ કહીએ આપણે સંસારી છીએ ને, તો આ બીજાને દોષ જોવે તો સંસારી તો શું કામ થશે? ઓલા આમ કર્યું. ઘણા તો આમ કોઈ ઘરે જાય ને તો ઓલા બેન દોઢા થઈને કે આવો આવો દર્શન કરવા. ઓરો રો, ઉનાળામાં ગુંજામાળા સફેદ નથી આ થઈ રહી. તમે તો કેટલા દોષમાં. ઓલા બેનને ઊંઘ ન આવે, મારા ઉપર ફોન આવે, એલા બેન કાલ આખી રાત ઊંઘ હું થયું બાપા, સફેદ ગુંજામાળા લાવી છું પણ ભૂલી ગઈ કાલ ધરાવતા, અને ઓલી થઈ રહી બોલો લાલ. હવે ઓલા વૈષ્ણવ કહી ગયા કે દોષ. મેં કીધું હું કામ દર્શન કરાવ્યા? દર્શન તમે તમારા ઠાકોરજીના કોકને કરાવ્યા તો એ મારી જેમ સલાહ આપવા માંડ્યા ને. આપણા ઠાકોરજીનું દર્શન આપણે હું કામ કોઈને કરાવીએ? આપણું નાનું બાળક હોય ને પેટ ભરતું હોય ને તો બાયણું બંધ કરી દઈએ અને અડધેથી છોડાવી દઈએ, નજર પડશે કોકની. હા બેટા, ભીષ્મ પિતામહ પુષ્ટિ ભક્ત નથી. પુષ્ટિ ભક્ત હોત તો એમણે આ માણ સૈયા ઉપર આટલા દિવસ રહેવું પડ્યું ન હોત. એને કર્મ ખપાવા રહેવું પડ્યું. દ્રૌપદીને રજસ્વાલામાં ખેંચી આવ્યા તોય ચૂપ રહ્યા. દુર્યોધને બધું લઈ લીધું તોય ચૂપ રહ્યા. અભિમન્યુને વગર વાંકે માર્યો તોય ચૂપ રહ્યા. કરેલા કર્મો તો બધાય ભોગવવા પડે. પુષ્ટિ ભક્તો આવા ન હોય, કારણ કે તેઓ દેશ કાળ વિભાગિત, તેઓ દેશ અને કાળના વિભાગને જાણે. જે દેશ કાળનું અનુસરણ કરીને ભક્તિ કરે છે તે પુષ્ટિ ભક્ત નથી હોતો. દેશને ને કાળને અનુકૂળ થાય પણ ઠાકોરજીને અનુકૂળ થાય નહીં, એ પુષ્ટિ ભક્ત નથી. એક વૈષ્ણવ અમેરિકા ગયા તો ત્યાં તો બહુ ઠંડી પડતી હતી અને અહીંયા ગરમી. તો મને કે બેન આમાં કરવું શું? મેં ઠંડીની ગદેલ ઓઢાડો અને સાઈડમાં ગરમીનું પેલું મલમલનું રાખો. પ્રભુને ક્યારે કઈ લીલા કરે આપણને શું ખબર પડી કે હા 2 દિવસ એમ થતું શું કરું? તો પ્રભુ એની વ્યવસ્થા કરી જ લે છે. પણ પુષ્ટિ ભક્ત પ્રભુના તત્સુખનો જે વિચાર કરે છે એ મર્યાદા ભક્ત નથી કરતો. મર્યાદામાં રોજ ઠંડા પાણીથી જ સ્નાન કરાવવાનું. અલા બાપા આવી ઠંડી આપણે ઠાકોરજીને અંગીઠી રાખ્યો અને જગાડીએ ને તો હાથ આમ કરી લઈએ. અંગીઠી ન હોય તો હાથ જોડ જોડથી આમ કરીએ કે ગરમી આવી જાય ને મારા ઠાકોરજીને પાછી સુગંધી લઈએ કે મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, મારા પ્રભુ માખણથી વધુ કોમળ છે. ક્યાંક આપણો હાથ વાગી ન જાય. એક વૈષ્ણવને શિયાળામાં હાથ ઓલા થઈ ગયા તો પછી આમ આમ કરે ને તો ભરાઈ જાય. સાડી ન અડે તોય ભરાઈ જાય. રેશમી વસ્ત્ર બાંધી દીધું. અમે દર્શન કર્યા છે એવા વૈષ્ણવના. તો મેં તો બા તમને કઈ ખસ થઈ છે? આપણે નાના હોય ને બહુ સમજણ ન પડે. મેં આવું કર્યું, ડાબલા બાંધ્યા છે, ઓલા બળદ બાંધે ખાંચીનો એમ લીલા ને લીલ. તું બાર બેસ. દરેકમાં મારે મને એમ આ કેમ આમ. પછી મને કે જો મારા હાથ છે ને પ્રભુને વાગે એવા છે ઈલા. મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ, એટલા રેશમી હોય ને ગોદમાં લઉં ને મારા ઠાકોરજીને મારા હાથ. આ પુષ્ટિ ભક્ત. ભીષ્મ પુષ્ટિ ભક્ત નથી, કારણ કે પુષ્ટિ ભક્ત દેશકાળની અપેક્ષા રાખતો નથી. ભીષ્મ પિતામહ પ્રાકૃત છે એટલે જ ઋષિઓમાં ઉત્તમ નથી, પણ પહેલા ગણાવ્યા છે એ પર્વત ઋષિનું પ્રથમ પૂજન કર્યું. એ શ્રેષ્ઠ નથી. કેમ? પુષ્ટિ ભક્ત નથી. પુષ્ટિ ભક્ત જેટલા પ્રભુને જાણે એટલા માણે, બીજા બધા વખાણે. આપણે કોકથી કામ કરાવવું હોય ને એટલે આપણે એને વખાણ બહુ કરીએ. મર્યાદામાં જેટલી વાર જાય ને, હે દીનાનાથ, હે દીનબંધુ, મારા વાલા, તારા જેવો તો કોઈ નહીં, તું તો નોધારાનો આધાર, પ્રભુ કે આવી ગયા. અને આપણે તે શું કહીએ? રાધાજીના પ્યારા, યશોદાજીના વાલા. તને માખણ બહુ ભાવે નહીં લાલા? પણ મિશ્રી રોહિણીમાં પધરાવો કે કદાચ સેજ ખાટું હોય મારા લાલાને મોઢું બગડી જાય તો. એટલે આપણે મિશ્રી કોના ભાવથી પધરાવીએ? રોહિણીજીના ભાવથી. અને આપણે ધરાવીએ ત્યારે કહીએ લાલા
માખણ ખાટું નથી ને, વધુ પધરાવવાનું હોય તો કહેજે. આ પુષ્ટિ ભક્તિ. અને ઓલા તો એ દીના ના ચાલુ થઈ જાય, પ્રભુ કે આવી ગયા. ચલો હવે પૂરું કરીએ. આ મુનિઓ ધર્મોપયોગી હોવાથી ભીષ્મ પિતામહે એમનું મન અને વાણીથી પૂજન કર્યું. એ જ પ્રમાણે ભગવાનનું પણ પૂજ્યા માસ પૂજન કર્યું. બોલો વલ્લભાથી ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासु होय डिवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.